વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। રવિ પાર્ક રોડ પર આવેલી ન્યુરા સ્કૂલ કે જ્યાં એક ફ્રૂટની લારી સામે કર્મચારીઓ દ્વારા ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવ્યું હતું। સ્થાનિકોના કહેવા મુજબ એક ગાડી તો અહીં ગટરનું ગંદુ પાણી ઠાલવીને તરત જ જતી રહી, પરંતુ જ્યારે બીજી ગાડી આવી ત્યારે સ્થાનિકોએ તેને રોકી અને તેની નંબર પ્લેટ સાથેનો વિડીયો બનાવ્યો છે। અહીંથી એક સ્થાનિક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડી સ્લીપ ખાઈ ગઈ અને જેને લઈને તેઓ હેરાન પરેશાન જોવા મળ્યા છે। આ ન્યુરા સ્કૂલ જ્યાં આસપાસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોની વારંવાર અવરજવર રહેતી હોય અને તે રોડ પર પાલિકાના કર્મચારીઓની આવી ગંભીર બેદરકારી કે જેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। આ ડમ્ફરવાળા ભાઈએ બધું ઓઇલ જોડ્યું છે, અમે હું સ્લીપ થઈ ગયો અને એમાં મને શું થાય? હવે મને દવા કોણ કરાવવા આવી? બધી ગાડી કોર્પોરેશનની, વડોદરા કોર્પોરેશન।